નમસ્કાર, હું સુનિલ ખલાસી અને મારી યુટ્યુબ ચેનલ SS એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અને એકાઉન્ટ ખૂબ જ અગત્યનો વિષય એટલે પ્રથમ પરીક્ષા 2023-24માં જે લેવાની છે એની બ્લુપ્રિન્ટ કેવી હશે, એટલે કે વિભાગ એની અંદર જે આપણે 10 પ્રશ્નો પૂછાવાના છે, આ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાશે એની આપણે વાત કરીએ। તો વિભાગ એની અંદર આપણે 10 વિકલ્પ પૂછાશે। આ 10 વિકલ્પ ક્યાંથી પૂછાવાના છે એ જોઈએ। તો જોઈએ પહેલો વિકલ્પ આપણને ચેપ્ટર નંબર 1 માંથી પૂછાશે। ચેપ્ટર નંબર 1 એટલે કયું? તો ભાગીદારી વિષય પ્રવેશ। બીજો પ્રશ્ન પણ આપણને ચેપ્ટર નંબર 1 માંથી એટલે ભાગીદારી વિષય પ્રવેશ છે એમાંથી આપણને 2 વિકલ્પ પૂછાવાના છે। ત્યાર પછી ચેપ્ટર નંબર 3 માંથી આપણને ત્રીજો પ્રશ્ન અને ચેપ્ટર નંબર 3 માંથી જ આપણને ચોથો પ્રશ્ન। એટલે જે પાઘરી છે વાર્ષિક હિસાબમાંથી આપણને પૂછાતું નથી, બીજું ચેપ્ટર એ વાર્ષિક હિસાબ છે એમાંથી આપણને પૂછાતું નથી, પણ ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન એટલે ચેપ્ટર નંબર 3 એટલે કે પાઘરીમાંથી પૂછાશે। ત્યાર પછી ચેપ્ટર નંબર 4 જે આપણું પુનર્ગઠન છે એમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાશે। લાભનું પ્રમાણ અને ત્યાગના પ્રમાણવાળું જે છે ચેપ્ટર એમાંથી આપણને કેટલા પ્રશ્નો પૂછાશે? 2। એટલે વિભાગ એની અંદર તમે 3 ચેપ્ટર અત્યાર સુધી જોયા। ત્યાર પછી સાતમો વિકલ્પ આપણને ચેપ્ટર નંબર 6 અને ત્યાર પછી 8મો વિકલ્પ ચેપ્ટર નંબર 6। 5મું ચેપ્ટરમાંથી નથી પૂછાયું, 5મી એટલે પ્રવેશ, એમાંથી આપણને પૂછાતું નથી, એટલે 6થામાંથી એટલે કે નિવૃત્તિમાંથી આપણને 2 વિકલ્પ પૂછાશે। ત્યાર પછી 9મો વિકલ્પ આપણને ચેપ્ટર નંબર 7 અને 10મો વિકલ્પ આપણને ચેપ્ટર નંબર 7। એટલે ટોટલ તમે જોઈ શકો કે 10 આપણને વિકલ્પ પૂછાવાના છે। એ 10 વિકલ્પ તમે જોઈ શકો છો, દરેક ચેપ્ટરમાંથી 2 છે, 1, 3, 4, 6 અને 7। તો કયું ચેપ્ટર નથી આવ્યું? 1 પછી 2 એટલે કે બીજું ચેપ્ટર આવ્યું નથી। ત્યાર પછી 4 પછી 5 એટલે 5મું ચેપ્ટર પણ આવ્યું નથી। એટલે 2 અને 5 જે ચેપ્ટર છે એમાંથી આપણને પૂછાશે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું। શું નથી પૂછવાનું? વિકલ્પ। ત્યાર પછી આપણે વાત કરીએ વિભાગ બી। વિભાગ બી એટલે આપણને એક વાક્યમાં જવાબ પૂછો, એક વાક્યમાં જવાબ આપો એવા પ્રશ્નો પૂછે। તો એક વાક્યમાં જવાબ એટલે 11 થી 20 જેટલા પ્રશ્નો હશે। કયા પ્રશ્નો હશે તે આપણે જોઈ લઈએ, કયા ચેપ્ટરમાંથી આવવાનું છે। તો ચેપ્ટર 1 અને 2 માંથી આપણને નથી પૂછાતું, ડાયરેક્ટ ચેપ્ટર નંબર 3 માંથી આપણને 2 પ્રશ્ન એટલે કે પાઘરીમાંથી એક વાક્યમાં જવાબ 2, અધિક નફો એટલે શું, મૂડીકૃત નફાનું સૂત્ર, એવું બધું પૂછાય આપણને। ત્યાર પછી 14 નંબર અને 13 નંબર આ બંને આપણને ચોથા ચેપ્ટરમાંથી પૂછાશે એટલે પુનર્ગઠન। 5મું ચેપ્ટર પ્રવેશમાંથી આપણને 2 પૂછાશે અને ત્યાર પછી આ જે 4 બાકી રહ્યા એ આપણને 7મા ચેપ્ટરમાંથી પૂછાશે। કયા ચેપ્ટરમાંથી? 7। એટલે 7મું ચેપ્ટર તમારા માટે એક વાક્યમાં જવાબ, એના માટે ખૂબ જ અગત્યનું વિસર્જન। તો 1 અને 2, 1, 2, 3, 4, 5 અને 6 આ જે ચેપ્ટર છે એમાંથી આપણે એક વાક્યના પ્રશ્નો વાંચવાના નથી, એટલે આટલું આપણા માટે વાંચવાનું ઓછું થઈ જાય। વાત કરીએ વિભાગ સી। વિભાગ સીની વાત કરતાં પહેલાં એમાં કેટલા પ્રશ્નો? તો 1, 2, 3, 4, 5 અને 6 અને એમાં આંતરિક વિકલ્પ મળે 24ના અથવામાં 24 પૂછાય છે। પરંતુ આ જે 6 પ્રશ્ન છે એ 6 પ્રશ્નના એકના કેટલા માર્ક્સ છે? 3। એટલે એકના 3 માર્ક્સ એટલે આ વિભાગ આપણા માટે 18 માર્ક્સનો રહેશે। પહેલો વિભાગ આપણને 10 માર્ક્સના 2 હતા, એટલે વિભાગ એ 10, વિભાગ બી 10 અને આ વિભાગ સી છે એ 18 માર્ક્સનો રહેશે। એટલે આ હતા જે વિભાગ સી છે ને પછી ડી જોઈશું, પરંતુ અત્યાર સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવનારા ભવિષ્યની અંદર તમને આ ચેનલ ખૂબ જ કામ લાગશે। જોઈએ આપણે 21 નંબરનો પ્રશ્ન ક્યાંથી પૂછવાનો છે। તો પહેલાં 2 દાખલા પૂછાવાના છે આપણને ચેપ્ટર નંબર 1 માંથી। ચેપ્ટર નંબર 1ની અંદર જે પેલા 11 દાખલાઓ છે, ચેપ્ટર નંબર 1ના 11 ઉદાહરણ અને સ્વાધ્યાયનો પ્રશ્ન 3ના 11 દાખલાઓ, આ 11 દાખલા જો તમે કરી લો તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં। જે ઉદાહરણના 11 છે એવા જ 11 સ્વાધ્યાયના પણ છે, એટલે બધા જ સરખા છે, તમારે 11 જ કરવાના છે। ઉદાહરણ 11 અને સ્વાધ્યાય 11 એટલે તમને આવડી જાય। ત્યાર પછી ચેપ્ટર નંબર 4 માંથી એટલે કે લાભ અને ત્યાગવાળું જે છે એમાંથી આપણને કેટલા પૂછાશે? 2। અને એને અથવામાં પણ આપણને એ જ પૂછાય, કેટલીક વાર અહીંયા થિયરી પૂછાય છે। શું પૂછાય છે? કેટલીક વાર થિયરી, પણ અહીંયા તો 2 દાખલા પૂછાશે, લાભનું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ, અને કેટલીક વાર આપણને બીજો દાખલો પણ એમાં છે, પેલો નફા નુકસાન સામાન્ય અનામતની જે એ પણ પૂછી શકે। દાખલા નંબર 25 અને 26 જે ચેપ્ટર 25 અને 26મો પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 7 માંથી પૂછવાનો।
7માંથી વિસર્જનમાંથી પૂછાય એટલે ખરા ખોટા પણ પૂછાય અને પેલી મિલકતો આંકો આરોપો પૂછાય એ પણ જોઈ લેવાનું. એટલે 7મા ચેપ્ટરમાંથી આપણને પૂછાશે. કેટલીક વાર આમાં માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ બી પૂછાય છે. હવે વિભાગ ડી. વિભાગ ડીની અંદર આપણને 4 જ પ્રશ્નો પૂછાય છે 4 માર્ક્સના. એટલે વિભાગ ડી આપણા માટે કેટલા માર્ક્સનો થઈ જશે? 16 માર્ક્સનો. 16 માર્ક્સનો વિભાગ ડી છે એટલે ખૂબ જ અગત્યના 4 પ્રશ્નો છે. એમાંથી પહેલાં 2 તો તમને આવડવાના જ છે. પહેલાં 2 એટલે કયા? પાઘડીના છે. અહીંયા અધિક નફો અને મૂડીકૃત નફો પૂછવાની શક્યતા વધારે છે. પાઘડી છે અહીંયા પર પાઘડી અને અઠવા છે એટલે પાછું પાઘડી. એટલે અહીંયા કદાચ એકમાં થિયરી આપણને પૂછી શકે. એટલે કે 2 દાખલા અને એક થિયરી એમાંથી આપણે લખવાનું છે. પરંતુ 28ના અથવામાં 28 હશે એ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી જોઈએ આગળ 29મો પ્રશ્ન. તો 29મો પ્રશ્ન ચેપ્ટર નંબર 6 એટલે નિવૃત્તિ. 30મો પ્રશ્ન એટલે ચેપ્ટર નંબર 6 એટલે નિવૃત્તિ. એટલે 2 ત્રીજા એટલે આપણે ખાલી 3 અને 6 આ 2 ચેપ્ટર એવા છે જેમાંથી આપણને 4 માર્ક્સમાં પૂછાશે. એક પાઘડી અને એક નિવૃત્તિ. ત્યાર પછી વિભાગ ઈ અને એફ જોઈએ અને પછી ગુણભાર પર આપણે જોઈ લઈશું. એટલે આપણને આ પૂરેપૂરું નોલેજ મળી જાય કે વિભાગ ઈ અને એફ પછી ગુણભારની અંદર કેટલા માર્ક્સનું ચેપ્ટર રહેવાનું છે એ. 31મો પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી. 32મો પ્રશ્ન પર ચેપ્ટર નંબર 5માંથી અને એના અથવામાં પણ ચેપ્ટર નંબર 5. એટલે શું હશે? તો 8 માર્ક્સના 3 દાખલા. એટલે આ વિભાગ કેટલા માર્ક્સનો? 24 માર્ક્સનો. એટલે પ્રવેશનો એક મોટો દાખલો, અહીંયા પણ પ્રવેશનો દાખલો અને એના અથવામાં પણ પ્રવેશ હશે. અને એક દાખલો આપણને નિવૃત્તિનો પૂછે. એટલે 5મું અને 6થું ચેપ્ટર એ બેમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે? અહીંયા 24 માર્ક્સનું પૂછાશે. 3 દાખલા, 2 પ્રવેશના, 1 નિવૃત્તિનો અને પ્રવેશના અથવામાં પ્રવેશ. એટલે પ્રવેશના દાખલા 3 હશે. હવે વિભાગ એફ એટલે છેલ્લો જે 22 માર્ક્સનો. એટલે 11 ગુણ્યા 2 એટલે 22 માર્ક્સ. 11 એટલે શું થવાનું? તો 11 એટલે વાર્ષિક હિસાબ બીજું ચેપ્ટર. વાર્ષિક હિસાબ બીજું ચેપ્ટર. એટલે વાર્ષિક હિસાબના કેટલા દાખલા પૂછાવાના? 2. અને બંને દાખલા આપણા માટે ખૂબ જ અગત્યના છે. એના માટેના ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા છે. એ વિડીયો પણ જોઈ લેવાના જેથી કરીને એક પણ તમને હવાલો ન આવડે એવું બને. શરૂઆત કરીએ વિભાગ એ. વિભાગ એની અંદર આપણને કુલ 10 પ્રશ્નો પૂછાવાના છે. અને આ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાશે એની વાત કરીએ. એટલે વિભાગ એ જે છે એ આપણા માટે 10 માર્ક્સનો છે. આ 10 માર્ક્સનો વિભાગ એ એના ટોટલ કેટલા પ્રશ્ન છે? 10. હવે આ 10 પ્રશ્ન જે ક્યાંથી પૂછાવાના છે એની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન છે. આ પહેલો અને બીજો પ્રશ્ન છે એ આપણને પહેલું ચેપ્ટર ભાગ 1નું. અને ભાગ 1નું પહેલું ચેપ્ટર એટલે સૂચક આંક. એટલે સૂચક આંકમાંથી આપણને આ પહેલો પ્રશ્ન, પહેલા 2 છે એ વિકલ્પ પૂછાશે. ત્યાર પછીનો ત્રીજો અને ચોથો પ્રશ્ન એ આપણને ભાગ 1નું બીજું ચેપ્ટર એટલે સહસંબંધ. જે સહસંબંધ છે એમાંથી આપણને આ પ્રશ્ન પૂછાશે. બંને પ્રશ્નો એટલે આ ચેપ્ટર છે અને એક બીજું ચેપ્ટર છે. ત્યાર પછી 5મો અને 6થો પ્રશ્ન એ આપણને એના પછીનું ભાગ 1નું ત્રીજું ચેપ્ટર એટલે કે નિયત સંબંધ. આ નિયત સંબંધમાંથી આપણને ત્રીજો પ્રશ્ન પૂછાશે. પ્રશ્ન નંબર 7 અને 8. આ પ્રશ્ન નંબર જે 7 અને 8 છે એ આપણને ચોથા ચેપ્ટરમાંથી પૂછાશે જે સામાયિક શ્રેણીવાળું છે. એટલે આ 4 થયા ચેપ્ટર આપણા ભાગ 1ના. હવે વાત કરીએ 9 અને 10. આ 9 અને 10 એ આપણને ભાગ 2 જે છે એ ભાગ 2નું પહેલું ચેપ્ટર છે સંભાવના. એમાંથી આપણને પૂછાશે. ભાગ 2નું સંભાવના ચેપ્ટર છે એમાંથી. પરંતુ કેટલીક શાળાઓની અંદર આ સંભાવના ચેપ્ટર નથી ચલાવતા. એનો મતલબ કે દરેકમાંથી 2 તો પૂછાઈ ગયા અને આ જે 9 ને 10 છે એ આ 4માંથી કોઈ પણ 2માંથી એક પૂછી લે જો સંભાવનાનું ચેપ્ટર ન ચાલ્યું હોય તો. અને જો સંભાવનાનું ચેપ્ટર ચાલે અને તમારે ત્યાં પૂછવામાં આવે તો પછી એ સંભાવનામાંથી 2 પૂછે. કેટલીક વાર દરેક સ્કૂલ મેં તમને વાત કરી એ પ્રમાણે 1 થી 4 જે ભાગ છે એમાંથી જ પૂછે. તો આ જે છે એ નહીં પૂછાય. તો તમારે શું કરવાનું? તો બધામાંથી 2 પૂછાયા અને જે 4 ચેપ્ટર છે અને આ 2 બાકી રહ્યા એ કોઈ પણ 2માંથી પૂછે. એક્ઝેક્ટ આમાં પણ એવું જ થશે એની આપણે વાત કરીએ. 11 અને 12 જે એક વાક્યમાં જવાબ પૂછવાના કેટલા? એક વાક્યમાં જવાબ આપો એવા 10 પ્રશ્ન પૂછવાના છે. 10 પ્રશ્નના કેટલા માર્ક્સ? 10 માર્ક્સ. હવે 11 અને 12 શેમાંથી પૂછાશે? તો ચેપ્ટર નંબર 1માંથી. 13 અને 14 શેમાંથી પૂછાશે? તો ચેપ્ટર નંબર 2માંથી.
15 અને 16 શેમાંથી પૂછાશે? ચેપ્ટર નંબર 3માંથી. 17 અને 18 શેમાંથી પૂછાશે? ચેપ્ટર નંબર 4માંથી. એટલે આમાં પણ સેમ એઝ ઇટ ઇઝ જ છે. ચેપ્ટર નંબર 1 થી 4માંથી બધામાંથી કેટલા પૂછાવાના છે? 2 પ્રશ્ન. અને આ જે 19 ને 20 છે એ સેમ એઝ ઇટ ઇઝ પહેલામાં હતું ભાગ 2ના ચેપ્ટર નંબર 1માંથી. હવે ફરીથી એ જ વાત, જો આ ચેપ્ટર ન ચાલેલું હોય તો, અને કોઈક સંકુલ એવું હોય, કોઈક સારા એવી હોય કે આ ભાગ નહીં ચલાવે અને પછી આમાંથી જ પૂછે, તો શું થાય? તો તમે અહીંયા જોઈ શકો, અહીંયા 2 છે ને અહીંયા 2 છે. તો સમજો કે આ જે છે એ 1 અને 2માંથી પૂછે, તો આ શેમાંથી પૂછે? 3 અને 4માંથી. આ જે છે 1 અને 3માંથી પૂછે, તો આ શેમાંથી પૂછે? 2 અને 4માંથી. આ 1 અને 4માંથી પૂછે, તો આ 2 અને 3માંથી. હવે સમજો કે 1 નહીં પૂછે અને 2 અને 3માંથી પૂછે, તો આ 1 અને 4. ટૂંકમાં આ જે 4 ચેપ્ટર છે 1, 2, 3, 4, એ 1, 2, 3, 4 ચેપ્ટર છે એ 4માંથી આ 4 પ્રશ્નો પૂછાશે જો તમારું ચેપ્ટર ન ચાલ્યું હોય તો. કયું? સંભાવના. હવે વાત કરીએ વિભાગ સી, જેની અંદર આપણને કયા પ્રશ્નો પૂછાવાના નથી. તો એમાં પણ તમે જોઈ શકો 10 પ્રશ્ન છે અને કેટલા છે? તો 10 પ્રશ્નો, દરેકના 2 ગુણ, એટલે 20 માર્ક્સનો આ વિભાગ થશે. કયો? વિભાગ સી. વિભાગ સી આપણા માટે કેટલા માર્ક્સનો છે? 20 માર્ક્સનો. ચાલો એ પણ સમજી લઈએ શું કહેવા માગે છે વિભાગ સી. વિભાગ સીની અંદર આપણે પહેલાં જોઈએ તો 21મો પ્રશ્ન. હવે 21 અને 22 જે છે એ ચેપ્ટર નંબર 1માંથી, 23 અને 24 ચેપ્ટર નંબર 2માંથી. હવે અહીંયા થોડું અલગ છે. આ 25મો પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી, 26 અને 27 ચેપ્ટર નંબર 4માંથી. એટલે અહીંયા એક જ પ્રશ્ન પૂછ્યો અને બાકી કેટલા રહ્યા? 3. હવે આ 3 પ્રશ્ન ભાગ 2ના ચેપ્ટર નંબર 1માંથી. જો ન ચાલ્યું હોય તો પછી અહીંયા એક જ પૂછ્યો, તમે જોઈ શકો. એટલે એક તો એ જ પૂછાવાનો અને બાકીના જે ચેપ્ટર છે એમાંથી આપણે પૂછી શકે. પરંતુ આ ચેપ્ટર ચાલવાની સંભાવના ઘણી વધારે છે, કેમ કે ચેપ્ટર ચલાવવું જ પડે અને સરકાર દ્વારા જે આપેલી બ્લુપ્રિન્ટ છે એની અંદર તો ખરેખર આ ચલાવવું પડે, એટલા માટે આપણે પણ લીધું છે. એટલે સરકાર જે બ્લુપ્રિન્ટ આપવાની છે એની અંદર તો ભાગ 2નું એક ચેપ્ટર છે જ, પણ ઘણી બધી સ્કૂલો એ બ્લુપ્રિન્ટને ફોલો ન કરે અને 4 જ ચેપ્ટર ચલાવે, તો પછી આ 4 ચેપ્ટરમાંથી જ આ 3 પ્રશ્નો પણ આવી શકે. એટલે દરેકમાંથી એક લઈ લે એટલે એ થઈ જાય. હવે વાત કરીએ વિભાગ ડી. વિભાગ ડીની અંદર શું પૂછાવાનું છે? તો વિભાગ ડીની અંદર 8 પ્રશ્ન છે અને દરેકના કેટલા ગુણ છે? 3. એટલે 8 ગુણ્યા 3 કરીએ આપણે તો આ વિભાગ આપણા માટે 24 માર્ક્સનો છે. એટલે ખૂબ જ અગત્યનો વિભાગ છે આ પણ, અને ક્યાંથી પ્રશ્નો પૂછાવાના એ જોઈ લે. હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે 11મા ધોરણમાં પણ તમને આ ચેનલ ઉપયોગી થઈ છે, 12મા ધોરણમાં પણ ઉપયોગી થશે, બોર્ડમાં પણ ઉપયોગી થશે, અને આવનારા ભવિષ્યમાં જો તમે સરકારી પરીક્ષાને બધું આપશો તો પણ આપણી ચેનલ તમારા માટે ઉપયોગી થશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. 31 નંબર અને 32 નંબરનો જે પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 1માંથી પૂછાશે. આમાં તમને 2 વિકલ્પ પણ આપશે, 2 આંતરિક ઓપ્શન. ક્યાં તો તમને કોઈક 23 નંબરનો છે એમાં ઓપ્શન આપે અને 30 નંબર છે એમાં ઓપ્શન આપે. એટલે કે એમાં આંતરિક વિકલ્પ આવશે. 23ના અથવામાં 23, 30ના અથવામાં 23, કેટલીક 26ના અથવામાં 26, કેટલીક 25ના. ટૂંકમાં 2 અહીંયા ઓપ્શન તમને આપશે. હવે 31 અને 32 તમને પહેલા ચેપ્ટરમાંથી, 33મો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, 34 અને 35 એ ત્રીજા ચેપ્ટરમાંથી, 36મો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી. એટલે 4 ચેપ્ટર આપણા થઈ ગયા. અને 37 અને 38 એટલે કે ભાગ 2નો ચેપ્ટર નંબર 1 સંભાવના. એટલે આ 1, 2, 3 ને 4 ચેપ્ટર છે અને જો એ ન ચાલી ગયા હોય, આ ચેપ્ટર ન ચાલેલું હોય ફરીથી, તો આ 2 પ્રશ્ન છે, એક અહીંયા પૂછાય ને એક અહીંયા પૂછાય. એટલે કે બીજા ચેપ્ટરના 2 પૂછાઈ જાય અને ચોથા ચેપ્ટરના 2 પૂછાઈ જાય. પણ ચેપ્ટર ચાલવાનું જ છે, ખાસ ધ્યાન આપજો. જો ન ચાલે તો તમે પછી એ પ્રમાણે તૈયારી કરજો. જે અહીંયા કહું છું કે અહીંયા શું આવશે? ચેપ્ટર 2ના 2 પ્રશ્ન અને ચેપ્ટર 4ના 2 પ્રશ્નો, જો આ ચેપ્ટર ન ચાલે તો. ત્યાર પછી વિભાગ ઈ.
વિભાગ ઈ પછી વિભાગ એફ અને પછી ગુણભાર કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછવાનું છે એ ગુણભાર. વિભાગ ઈની અંદર આપણને 4 માર્ક્સના 4 પ્રશ્ન પૂછાશે, એટલે ટોટલ આ વિભાગ ઈ 16 માર્ક્સનો થઈ જશે. કેટલા માર્ક્સનો? 16 માર્ક્સ. જોઈએ હવે 39મો પ્રશ્ન આપણને ચેપ્ટર નંબર 2 માંથી, 40મો પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી, આમાં કેટલીક વાર ઓપ્શન પણ આપવામાં આવે, અને આ ચેપ્ટર નંબર 4 માંથી. એનો મતલબ કે ચેપ્ટર નંબર 1 જે છે આપણું સૂચકાંક, એમાંથી આ ચેપ્ટરમાં એટલે કે વિભાગ ઈની અંદર પ્રશ્ન પૂછાતો નથી. અને આ જે છે એ ભાગ 2 જે આપણું છે એનું ચેપ્ટર નંબર 1 સંભાવનામાંથી પૂછાય. અને ફરીથી એ જ વસ્તુ કે સંભાવના ન ચાલે તો અહીંયા પણ આપણને સૂચકાંકમાંથી પૂછી શકે, અથવા આ 3માંથી કોઈ એકમાંથી પૂછે. આપણે જો તૈયારી પૂરેપૂરી કરીશું 1 થી 4 4, તમને આ ન હોય અને 1 થી 4 જે ચેપ્ટર છે એના ઉદાહરણ અને સ્વાધ્યાય તમે કરી લો તો તમે જ્યાંથી પણ પૂછો ત્યાંથી તમને કોઈ પણ જાતની મુશ્કેલી ન થાય. હવે વિભાગ એફ, એમાં 4 પ્રશ્ન, 1ના 5 માર્ક્સ, એટલે આ જે છેલ્લો વિભાગ છે ખૂબ જ અગત્યનો, એમાંથી 20 માર્ક્સનું પૂછવાનું છે. એટલે એક પ્રશ્ન 5 માર્ક્સનો છે. 43 નંબર એટલે પહેલો પ્રશ્ન. હવે પેલું કિલોગ્રામ, ક્વિન્ટલ ને બધું આવે એ ફેરવવાનું જે આવશે એકમનું, એમાં આ પ્રશ્ન આવશે. 2 બીજા ચેપ્ટરમાંથી સહસંબંધમાંથી, એટલે એક્સ ને વાય તમને આપેલું એમાંથી. ત્રીજો નિયત સંબંધમાંથી, અને ચોથો તમને પેલી ચલિત 4 વાળી ને 3 વાળી ને ચલિત આવે છે 5 વાળી, એ પ્રમાણે ચલિતવાળો એક દાખલો પૂછાય, અથવા સામાયિક શ્રેણીનો બીજો કોઈ પણ દાખલો પૂછાય. એટલે આ પ્રમાણે આખી આપણી બ્લુપ્રિન્ટ છે. હવે આપણે ગુણભાર જોઈ લઈએ એકવાર કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાવાનું છે. તો ચેપ્ટર નંબર 1 માંથી 19 માર્ક્સનું પૂછાય, ચેપ્ટર નંબર 2 માંથી 20 માર્ક્સનું પૂછાય, ચેપ્ટર નંબર 3 માંથી 21 માર્ક્સનું પૂછાય, ચેપ્ટર નંબર 4 માંથી 20 માર્ક્સનું પૂછાય, અને ભાગ 2 નું ચેપ્ટર 1 છે એમાંથી 20 માર્ક્સનું. એટલે ટોટલ આપણા કેટલા માર્ક્સ થઈ જાય? 100. અહીં 1 માર્ક્સ ઓછો છે, પણ દરેક વખતે આવું ન થાય. કેટલીક વાર 1-2 માર્ક્સ એમ તેમ ઉપર નીચે પણ થઈ શકે, પરંતુ 100 માર્ક્સનું પેપર છે આ રીતના પૂછાશે. જો આ સિલેબસમાં ન લેવામાં આવે તો આ 20 માર્ક્સને આ 4 જે ચેપ્ટર છે એની અંદર આપણે ડિવાઈડ કરી દેવાના. એટલે દરેકની અંદર 5-5 માર્ક્સનો આપણે ગુણભાર લઈ લેવાનો. એટલે આ 5 માર્ક્સ ઉમેરાઈ જાય, એટલે અહીંયા 24-25 જેવા થઈ જાય, અહીંયા 25 થઈ જાય, અહીંયા 25 ને અહીંયા 25, બધામાંથી 25-25 જેવું થઈ જાય જો આ ચેપ્ટરને કાઢી નાખવામાં આવે તો. બાકી અત્યારે તો આ ચેપ્ટર છે એવું સમજીને જ આપણે તૈયારી કરવાની, જેથી કરીને આપણને કોઈ મુશ્કેલી થાય, કારણ કે આ ચેપ્ટર એ આપણા માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે બોર્ડ માટે પણ. વિભાગ એની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાય છે? 10 પ્રશ્ન, અને 10 પ્રશ્નના કેટલા માર્ક્સ? 10. એટલે કે 10 વિકલ્પ પૂછાવાના છે. એ 10 વિકલ્પ ક્યાંથી પૂછાશે એની વાત કરીએ. ટોટલ આપણા ચેપ્ટર છે 7. પહેલી પરીક્ષામાં તમારે 7 ચેપ્ટર વાંચવાના, અને ક્યાંથી પૂછાશે એ જોઈએ. તો પહેલા 2 વિકલ્પ એટલે કે ઓપ્શન આપણને ચેપ્ટર નંબર 1 માંથી પૂછાશે. ત્રીજો પ્રશ્ન આપણને ચેપ્ટર નંબર 2 માંથી, ચોથો પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી, પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી, 7 અને 8 ચેપ્ટર નંબર 5 માંથી, ચેપ્ટર નંબર 6 માંથી, અને 10મો પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી. તમે એ જોઈ શકો એક પણ ચેપ્ટરને છોડેલું નથી. 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે 1 થી લઈને 7 સુધીના જે ચેપ્ટર તમારી પહેલી પરીક્ષામાં છે એના દરેકના આપણે વિકલ્પ વાંચી લેવાના. જો દરેકના વિકલ્પ વાંચી લો તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી થાય. કયા વાંચવાના? તો સ્વાધ્યાય અને નવનીતની અંદર જે સ્વ અધ્યયન આવે એ આટલું વાંચી લેવું તો આ 7 જે ચેપ્ટર છે એના 10 વિકલ્પ આપણા સાચા રહે. હવે વિભાગ બીમાં પણ તમે 10 પ્રશ્નો જોઈ શકો, એટલે એ પણ કેટલા ભાગનો છે? વિભાગ બી 10 માર્ક્સનો છે. કયા પ્રશ્નો પૂછાશે એ જોઈ લે, એટલે એ પણ ક્લિયર થઈ જાય. પહેલાં 11 અને 12 જે છે એ ચેપ્ટર નંબર 1 માંથી, 13મો પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી, 14 અને 15 ચેપ્ટર નંબર 4 માંથી, 16મો પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી, 17 અને 18 ચેપ્ટર નંબર 6 માંથી, અને 19 અને 20 એ ચેપ્ટર નંબર 7 માંથી.
એટલે આ રીતના આપણને પૂછાશે. અહીંયા ચેપ્ટર નંબર 2 નથી, તમે જોઈ શકો. એટલે ચેપ્ટર નંબર જે 2 છે એમાંથી આપણને એક વાક્યમાં જવાબ પૂછાતો નથી. પણ કેટલીક વાર પૂછી કાઢે તો આપણે વાંચવામાં બહુ એ નહીં લેવાનું. છેલ્લી ઘડીએ જ્યારે આપણું આ તૈયારી થઈ જાય તો એકવાર જોઈ લેવાનું. પણ પહેલાં જ્યારે સમય ન હોય તો એ વાંચવાની જરૂર નથી. અને જો પછીથી સમય રહી તો પછી આ બીજા ચેપ્ટરના એક વાક્યમાં વાંચી લેવાના. કદાચ આપણને વિકલ્પમાં પૂછાઈ જાય એમાંથી, અને અથવા કદાચ 2-5 માર્ક્સનો સવાલ જે હોય એ ભેગો કરીને પૂછી લે તો કામ લાગે. બાકી 2 માર્ક્સમાં જે છે બીજું ચેપ્ટર એમાંથી એક વાક્યમાં જવાબ પૂછાતો નથી. આ સરકારની જે બ્લુપ્રિન્ટ પ્રમાણે એની વાત કરીએ છીએ. એટલે આ જે છે એ બ્લુપ્રિન્ટ ખૂબ જ અગત્યની છે. એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, અને ગમે તો તમારા વિદ્યાર્થી મિત્રો બીજા જે હોય એને પણ મોકલાવજો. એટલે જો ગમે તો જ મોકલાવજો, બાકી આપણે આ બીજાને મોકલવાની જરૂર નથી. જો તમને જ યોગ્ય નહીં લાગતું હોય તો પછી બીજાને મોકલવાનો કોઈ અર્થ નથી. પરંતુ જો આપણે આ પ્રમાણે તૈયારી કરીશું તો સારા એવા માર્ક્સ મેળવી શકીશું. સરકાર દ્વારા આપવામાં આવેલી આ ગાઈડલાઈન છે. વિભાગ સીની અંદર 21થી લઈને 35 સુધીના 15 પ્રશ્ન છે. 15 પ્રશ્નો એટલે દરેકના કેટલા ગુણ? 2. એટલે 15 દુ 30 માર્ક્સનો આ વિભાગ રહેશે. 15 પ્રશ્ન છે. 21મો પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી, એટલે ચેપ્ટર નંબર 1 માંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે. 22, 23 અને 24 ચેપ્ટર નંબર 2 માંથી પૂછાશે. 25 અને 26 ચેપ્ટર નંબર 3 માંથી, 27 ચેપ્ટર નંબર 4 માંથી, 28, 29, 30 ચેપ્ટર નંબર 5 માંથી, 31, 32 અને 33 ચેપ્ટર નંબર 6 માંથી, અને ચેપ્ટર નંબર 7 માંથી. 1, 2, 3, 4, 5, 6 અને 7 દરેકે દરેક ચેપ્ટરનો સમાવેશ થઈ ગયો. પણ તમે અહીંયા જોઈ શકો ચેપ્ટર નંબર 1 માંથી એક જ છે અને ચેપ્ટર નંબર 4 માંથી એક જ છે. બાકી બધામાં તમે જોઈ શકો અહીંયા 3 છે, અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે. એટલે બીજા ચેપ્ટરમાંથી 3 પૂછાય 2 માર્ક્સવાળા, 5મા ચેપ્ટરમાંથી 3 પૂછાય 2 માર્ક્સવાળા, 6થા ચેપ્ટરમાંથી 3 પૂછાય 2 માર્ક્સવાળા, અને જે ત્રીજું ચેપ્ટર છે અને 7મું ચેપ્ટર છે એમાંથી 2 માર્ક્સવાળા 2 પૂછાવાના છે. એટલે આ પ્રમાણે તૈયારી કરો તો વાંચવાની પણ મજા આવે અને તમારા માર્ક્સ પણ વધારે આવે. વાત કરીએ વિભાગ ડીની. વિભાગ ડીની અંદર 36થી લઈને 45 જેટલા કેટલા પ્રશ્નો પૂછવાના છે? 10. દરેકે દરેક પ્રશ્નોના કેટલા ગુણ છે એ જોઈ લઈએ. તો 1ના 3 માર્ક્સ એટલે 10 તાળી આ વિભાગ કેટલાનો થવાનો? 30નો. વિભાગ એ કેટલાનો થયો? 10નો. વિભાગ બી કેટલાનો થયો? 10નો. વિભાગ સી 15 દુ 30 અને આ પણ 30. એટલે 30, 30 અને પેલા 10, 10 એટલે 40, 40 એટલે 80. એટલે વિભાગ ઈ જે છે આપણો 4 પ્રશ્નો છે, એકના કેટલા માર્ક્સ છે? 5. એટલે આ પણ કેટલાનો થવાનો? 20 માર્ક્સનો. જોઈ લઈએ પહેલાં 36મો પ્રશ્ન ક્યાંથી પૂછાવાનો હોય. તો 36 અને 37 ચેપ્ટર નંબર 1 માંથી, 38 ચેપ્ટર નંબર 2 માંથી, 39, 40 ચેપ્ટર નંબર 3 માંથી, 41 અને 42 ચેપ્ટર નંબર 4 માંથી, 43મો 5 માંથી, 44 6 માંથી અને 45 7 માંથી. ત્રીજું, પહેલું, ત્રીજું અને ચોથું ચેપ્ટર બહુ અગત્યનું આ વિભાગ માટે, કે એમાંથી આપણને 2 પ્રશ્ન પૂછાય છે. જ્યારે 2 માંથી, 5 માંથી, 6 માંથી અને 7 માંથી એક એક પ્રશ્ન છે. કામના બધા જ છે, પરંતુ જે ટૂંકા સવાલો છે જે 3 માર્ક્સવાળા એ આ ચેપ્ટરના તૈયાર ખાસ કરી લેવાના. હવે વિભાગ ઈ અને પછી છેલ્લે આપણે ગુણભાર જોઈ લઈશું કે દરેકનો ગુણભાર કઈ રીતનો રહેવાનો છે. 46મો પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 1 માંથી, 47 ચેપ્ટર નંબર 4 માંથી, 48 અને 49 ચેપ્ટર નંબર 6 માંથી. એટલે ચેપ્ટર નંબર જે 6 છે એમાંથી 5 માર્ક્સના 2 પૂછાવાના છે. બાકીનામાંથી આપણે મોટા પ્રશ્નો વાંચવાની જરૂર નથી. પણ કેટલીક વાર એવું થાય છે કે જે 3 માર્ક્સવાળો પ્રશ્ન છે એની અંદર પણ લાંબા પ્રશ્નો પૂછી કરે અને મુદ્દાને એવું પૂછે, તો થોડીક તૈયારી કરવાની. પણ આ મુજબ પહેલાં તૈયારી કરી લેવાની, અને સમય એવું રહે તમારી પાસે તો બીજી બધી તૈયારી આપણે કરી શકીએ. તો આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જો આપણે તૈયારી કરીએ તો આપણને કોઈ મુશ્કેલી થાય નહીં. ચેપ્ટર નંબર 1 માંથી કેટલું પૂછાય છે એ જોઈએ. તો ચેપ્ટર નંબર 1 માંથી અહીંયા 2 માર્ક્સ થઈ ગયા, બીજા 2 માર્ક્સ થઈ ગયા એટલે 4 માર્ક્સ, બીજા અહીંયા 2 માર્ક્સ, 4 ને 2 6 માર્ક્સ, ત્યાર પછી અહીંયા 3 માર્ક્સવાળા 2,
એટલે 6 ને 6 12 અને 5 માર્ક્સવાળો 1 એટલે 12 ને 5 17 માર્ક્સનું આ ચેપ્ટર છે. જે પહેલું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? 17 માર્ક્સનું. બીજું ચેપ્ટર જોઈએ આપણે. બીજા ચેપ્ટરમાં અહીંયા 1 માર્ક્સ અહીંયા છે જ નહીં અને 2 માર્ક્સવાળા 3 એટલે 1 અને આ 6 થયા એટલે 7 થયા. ત્યાર પછી 7 ને 3 10 અને અહીંયા તો છે જ નહીં એટલે જે બીજું ચેપ્ટર છે આપણા માટે 10 માર્ક્સનું રહેશે. ત્રીજું ચેપ્ટર અહીંયા 1 માર્ક્સ, અહીંયા પણ 1 માર્ક્સ એટલે 2 માર્ક્સ, અહીંયા 2 વાળા 2 એટલે 4, 2 ને 4 આ 4 અને આ 2 એટલે કેટલા થયા? 6 માર્ક્સ. 3 માર્ક્સવાળા 2 એટલે 6 ને 6 કેટલા થયા? 12. એટલે આ ચેપ્ટર આપણા માટે 12 માર્ક્સનું રહેશે. ચોથું ચેપ્ટર 2 માર્ક્સ, 2 દુ 4 માર્ક્સ, 4 ને 2 અહીંયા છે એટલે 6 માર્ક્સ. ત્યાર પછી અહીંયા 6 ને 6 12 અને 12 6 ને 6 એક જ મિનિટ આપણે જોઈ લે. અહીંયા કેટલા છે? 2, બીજા 2 એટલે કેટલા થયા? 4. 4 ને અહીંયા 2 માર્ક્સ છે એટલે કેટલા થયા? 4 ને 2 6 અને 6 માર્ક્સવાળા 2 એટલે 6 ને 6 12 અને 5 માર્ક્સવાળો 1 એટલે 12 ને 5 17 માર્ક્સનું આ ચેપ્ટર છે. ત્યાર પછી પાંચમું ચેપ્ટર 2 માર્ક્સ, 2 ને અહીંયા 1 છે એટલે 3 માર્ક્સ. ત્યાર પછી 2 માર્ક્સવાળા 3 અહીંયા 3 અને 2 માર્ક્સવાળા 3 એટલે 6 ને 3 9 થયા. 9 ને 3 માર્ક્સવાળો 1 એટલે 12 થયા. કેટલા માર્ક્સનું ચેપ્ટર છે આ? 12 માર્ક્સનું. છઠ્ઠું ચેપ્ટર 1 માર્ક્સવાળા 2 એટલે 3. ત્યાર પછી 2 માર્ક્સવાળા 3 છે એટલે આ 3 માર્ક્સ અને 2 માર્ક્સવાળા 3 એટલે 6 ને 3 9. 9 ને અહીંયા 3 છે, 9 ને 3 કેટલા થયા? 12 અને 12 ને આ કેટલા છે? 10. 5 માર્ક્સવાળા 2 એટલે 12 ને 10 22 માર્ક્સની અંદર છઠ્ઠું ચેપ્ટર પૂછાવાનું છે એટલે ખાસ તૈયારી એની કરવાની. હવે છેલ્લું ચેપ્ટર 1 માર્ક્સ, અહીંયા 2 છે એટલે 3 થયા. 2 માર્ક્સવાળા 2 એટલે 4 ને 3 7 અને 3 માર્ક્સવાળો 1 એટલે 7 ને 3 10 અને 5 માર્ક્સવાળો 1 અહીંયા રહી ગયો એટલે આમાં આવી ગયો 4 માર્ક્સમાં એટલે અહીંયા કેટલા થયા? 10 માર્ક્સ. હવે બધા જોઈ લેવાના. ક્લિયર થાય છે કે એકવાર જોઈ લે. 17 દુ 34, 10 ને 10 20 એટલે આ 34, 10 ને 10 20 થઈ ગયા. 12 ને 12 24 થઈ ગયા અને બીજા 22 એટલે 8 ના 0 વધી આવી 1 અહીંયા 3 ને 4, 4 ને 2 6, 6 ને 2 8 ને 2 10 એટલે 100 માર્ક્સ આપણા થઈ જાય. એટલે આ પ્રમાણેનું આખી બ્લુપ્રિન્ટ હશે. એ બ્લુપ્રિન્ટને સમજીને પછી આપણે જો કરીએ તો જે આ BA છે OC એની અંદર આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીએ. આજે આપણે ધોરણ 12 અને ધોરણ 12ની અંદર જે અર્થશાસ્ત્ર વિષય છે એ અર્થશાસ્ત્ર વિષયની પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ આજે આપણે જોવાના છે. એ બ્લુપ્રિન્ટ એટલે કે કયો વિભાગની અંદર કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાશે એની આપણે વાત કરવાના છે. પહેલાં વિભાગ એથી શરૂઆત કરીએ તો વિભાગ એની અંદર આપણને કુલ 10 પ્રશ્નો પૂછાશે અને આ 10 પ્રશ્નો કયા વિભાગમાંથી હશે એની આપણે વાત કરીએ. તો આપણે ટોટલ કેટલા ચેપ્ટર? 6 ચેપ્ટર છે અને 6 ચેપ્ટરમાંથી 10 પ્રશ્નો પૂછાશે. તો પહેલો અને બીજો પ્રશ્નો એ આપણને બીજા ચેપ્ટરમાંથી પૂછાશે. એનો મતલબ કે પહેલા ચેપ્ટરમાંથી આપણને MCQ પૂછાવાનો નથી. ત્યાર પછી ત્રીજો અને ચોથો પ્રશ્ન એ આપણને ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાશે. પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન એ આપણને ચોથા ચેપ્ટરમાંથી પૂછાશે અને ત્યાર પછી સાતમો અને આઠમો પ્રશ્ન એ આપણને પાંચમા ચેપ્ટરમાંથી પૂછાશે અને 9 અને 10 એ આપણને છઠ્ઠા ચેપ્ટરમાંથી પૂછાશે. એટલે આ રીતે આપણે જોઈએ તો આપણને 2, 3, 4, 5 અને 6 એટલે આપણે જે પહેલું ચેપ્ટર છે એમાંથી આપણને વિકલ્પ પૂછાશે નહીં એવું અહીંથી સાબિત થાય છે. ત્યાર પછી વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર 11થી લઈને 20 સુધીના પ્રશ્નો છે. એ ક્યાંથી પૂછાશે એની પર વાત કરી લઈએ. તો 11 અને 12મો પ્રશ્ન એ પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે. 13મો પ્રશ્ન એ બીજા ચેપ્ટરમાંથી. 14મો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી. 15 અને 16 એ ચોથા ચેપ્ટરમાંથી પૂછાશે. 17 અને 18
એ 5મા ચેપ્ટરમાંથી પૂછાશે અને 19 અને 20 એ 6થા ચેપ્ટરમાંથી પૂછાશે. એટલે 1, 2, 3, 4, 5 અને 6 6 ચેપ્ટરમાંથી આપણને પૂછાશે. પરંતુ તમે જોઈ શકો 1, 4, 5 અને 6 એ બધામાંથી બબ્બે પૂછાવાના છે અને 2 અને 3માંથી એક એક આપણને પૂછાશે. હવે વિભાગ સી ની વાત કરીએ, એટલે કે વિભાગ એ ની અંદર 10 MCQ એટલે 10 માર્ક્સ, વિભાગ બી ની અંદર 10 એક વાક્યમાં એટલે 10 માર્ક્સ અને વિભાગ બી ની અંદર તમે જોઈ શકો 21 થી લઈને 34 એટલે 14 પ્રશ્ન છે અને 2 માર્ક્સના એક, એટલે આ વિભાગ આપણા માટે કેટલા માર્ક્સનો થશે? 28 માર્ક્સનો આ વિભાગ થશે. શરૂઆત કરીએ પહેલાં વિભાગ સી ની અંદર 21 અને 22 નંબરનો જે પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 1માંથી પૂછાશે. ત્યાર પછી જોઈએ 23 અને 24 એ ચેપ્ટર નંબર 2માંથી પૂછાશે. 25 અને 26 ચેપ્ટર નંબર 3માંથી પૂછાશે. 27 અને 28 ચેપ્ટર નંબર 4માંથી પૂછાશે. ત્યાર પછી 29, 30 અને 31, 29, 30 અને આ 31 એ બધા જ આપણને શેમાંથી પૂછાશે? 29, 30 અને આ 31 એ બધા જ આપણને 5મા ચેપ્ટરમાંથી પૂછાશે. એટલે આ પણ 5મા ચેપ્ટર 29, 30 અને 31 અને 32, 33 અને 34 આ ત્રણે ત્રણ આપણને 6થા ચેપ્ટરમાંથી પૂછાશે. તો અહીં જોઈ શકો તમે ચેપ્ટર નંબર 6માંથી 3, ચેપ્ટર નંબર 5માંથી 3, 2, 3, 4 એટલે કે 1, 2 અને 3, 4માંથી બધામાંથી બબ્બે અને જે 5 ને 6 છે એમાંથી 3, એટલે આ 4 ચેપ્ટરમાંથી 2, 2 એટલે 8 અને બીજા 2 ચેપ્ટર છે એમાંથી કેટલા? 3, એટલે આપણા 14 પ્રશ્ન થઈ જાય અને 28 માર્ક્સ. વિભાગ ડીની વાત કરીએ અને ત્યાર પછી ઈ અને પછી ગુણભાર પર આપણે જોઈ લઈશું એટલે તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ચલો વિભાગ ડીની અંદર આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે 35 થી લઈને 43 સુધીના પ્રશ્ન છે. ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 પ્રશ્ન છે અને એક પ્રશ્નના કેટલા માર્ક્સ? 3. એટલે આ વિભાગ આપણા માટે 27 માર્ક્સનો થશે. પેલો 28નો હતો, આ 27નો. શરૂઆત કરીએ 34. તો 34માં જે પ્રશ્ન 34 તો ત્યાં આવી ગયા 35માં જે પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 1માંથી. ત્યાર પછી 36 અને 37 ચેપ્ટર નંબર 2માંથી. ત્યાર પછી 38, 39 અને 40 ચેપ્ટર નંબર 3માંથી. અને 40 છે એ આવી ગયો અને 41 4માંથી, 42 5માંથી અને 46 6માંથી. બધામાંથી જ છે, પરંતુ 38, 39, 40 એટલે કે ચેપ્ટર નંબર 3માંથી 3 પ્રશ્ન પૂછાવાના છે. હવે છેલ્લો વિભાગ એટલે વિભાગ ઈ. વિભાગ ઈની અંદર આપણને કેટલા પ્રશ્ન છે? તો 1, 2, 3, 4 અને 5. 5 પ્રશ્ન છે એટલે 5 પ્રશ્નના 5 માર્ક્સ એટલે 5 × 5 = 25. વિભાગ એ કેટલા માર્ક્સનો હતો? વિભાગ એ 10 માર્ક્સનો. વિભાગ બી પણ 10 માર્ક્સનો. વિભાગ સી 14 પ્રશ્ન 28 માર્ક્સ. વિભાગ ડી 9 પ્રશ્ન 27 માર્ક્સ અને વિભાગ ઈ એના 25 માર્ક્સ. એટલે અહીંયા જોવા જઈએ તો 25 તાલી 75 થઈ જાય અને બીજા 8 ને 7 એટલે કે 3 અને 2 5 એટલે આ કેટલા થઈ ગયા? 80. આ 3 થઈને થઈ ગયા 80 અને આ 2 એટલે 20 એટલે ટોટલ 100 માર્ક્સનું આપણું પેપર થઈ જાય. વિભાગ ઈની વાત કરીએ કયા પ્રશ્નો છે તે. ત્યાર પછી 1 નંબર, 2 નંબર, 4, 5 અને 6 ત્રીજા ચેપ્ટરમાંથી નથી પૂછાતું, કારણ કે ત્રીજામાંથી અહીંયા 3 આવી ગયા. ત્રીજા ચેપ્ટરમાંથી કેટલા આવી ગયા? 3 માર્ક્સના 3. એટલે ત્રીજા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો નથી અને 1, 2, 4, 5 અને 6 એ બધામાંથી એક એક પૂછાશે. હવે ગુણભાર જોઈ લઈએ એટલે આપણો આજ વિડીયો પૂરો થાય. પહેલો છે એ 14 માર્ક્સનું છે. બીજું ચેપ્ટર 18 માર્ક્સનું. ત્રીજું ચેપ્ટર 16 માર્ક્સનું. ચોથું ચેપ્ટર 16 માર્ક્સનું. પાંચમું ચેપ્ટર 18 માર્ક્સનું અને છઠ્ઠું ચેપ્ટર 18 માર્ક્સનું. એક પણ ચેપ્ટર છોડી શકાય એવું નથી. દરેકે દરેકનો ગુણભાર તમે જોઈ શકો છો કે દરેકે દરેકનો ગુણભાર આપણને જરૂરી એવો છે. એટલે આપણે એક પણ ચેપ્ટરને છોડવાનું નથી. પરંતુ જો તમે આ પ્રમાણે તૈયારી કરશો તો પ્રથમ પરીક્ષા છે એના માટે તો ઉપયોગી થશે જ, પરંતુ જે બીજી પરીક્ષા છે અને બોર્ડની જે પરીક્ષા છે ધોરણ 12ની એમાં પણ આપણને આ ખૂબ જ ઉપયોગી થશે. એસપી એટલે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એની પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ જોવાના છે અને બે બ્લુપ્રિન્ટની અંદર 100 માર્ક્સ ક્યાંથી પૂછવાના છે એની આપણે વાત કરવાના છે. અહીંયા વિભાગ તમે જોઈ શકો A, B, C, D, E અને F અને ત્યાર પછી ગુણભાર. એની અંદર 10 પ્રશ્નો છે, બીની અંદર 10 છે, ત્યાર પછી C, D, E અને F એમ દરેકે દરેક પ્રશ્ન ક્યાંથી પૂછવાનો છે એની આપણે શરૂઆત
કરીએ। વિભાગ એની અંદર 10 પ્રશ્નો ક્યાંથી આવશે? તો પહેલો જે પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 1માંથી, બીજો પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી, ત્રીજો પ્રશ્ન પણ ચેપ્ટર નંબર 2માંથી, ચોથો પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી અને પાંચમો પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી। અને આ જે છે એ ભાગ 1, આપણને ખબર છે સેક્રેટરીયલ પ્રેક્ટિસના ભાગ 1 અને 2 આવે, એટલે ભાગ 1ના જે 1, 2, 3, 4 ચેપ્ટર છે એમાંથી છે। ત્યાર પછી ચેપ્ટર નંબર 1, 2, 3, 3 અને 4 આ જે છે એ ભાગ નંબર 2માંથી। એટલે આપણા જે સેક્રેટરીયલ પ્રેક્ટિસ છે એના 2 ભાગ છે, ભાગ 1 અને ભાગ 2। તો આ જે પ્રશ્ન છે 1, 2, 2, 2 એ ચેપ્ટર્સ છે અને આગળ પ્રશ્ન છે। એટલે પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, બીજો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, ત્રીજો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, ચોથો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, પાંચમો પ્રશ્ન ચોથા, પરંતુ ભાગ 1ના અને આ ભાગ 2ના। હવે આ 10 પ્રશ્ન થઈ ગયા એટલે 10 માર્ક્સ, બીમાં પણ 10 જ પ્રશ્ન છે એટલે બીના પર કેટલા માર્ક્સ? 10 માર્ક્સ। જોઈએ ક્યાંથી પૂછવાનું એ। તો ચેપ્ટર નંબર 1માંથી, 12મો પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી, 13મો પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી, 14મો પ્રશ્ન ચેપ્ટર નંબર 4। એટલે 1, 2, 3 અને 4 4 ચેપ્ટર છે, પરંતુ ભાગ 1। હવે બીજા જે ચેપ્ટર બાકી રહ્યા 6 એ ભાગ 2માંથી આપણને પૂછાશે। તો 15 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2માંથી 16મો, ચેપ્ટર નંબર 2માંથી 17મો પ્રશ્ન, 18મો પ્રશ્ન ચેપ્ટર નંબર 3, 19 અને 20 બંને ચેપ્ટર નંબર 4। એટલે આ જે 6 પ્રશ્ન છે એ આપણને ભાગ 2 જે છે એના ચેપ્ટરમાંથી પૂછાશે। હવે વિભાગ સી, એમાં 21થી લઈને 27 જેટલા પ્રશ્ન છે, એટલે કે 7 પ્રશ્ન છે। 7 પ્રશ્નના 7 ગુણ્યા 2 આપણે કરીએ એટલે આ વિભાગ આપણને 14 માર્ક્સનો રહેશે। 14 માર્ક્સનો આ વિભાગ છે અને ક્યાંથી પૂછાય એની વાત કરીએ। 21 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી, 22 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી, 23 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી। અને આ જે છે એ ભાગ 1 છે, એટલે ભાગ 1નું પહેલું, ત્રીજું અને ચોથું ચેપ્ટર આપણે વાંચવાનું। ત્યાર પછી 24 નંબરનો પ્રશ્ન 1 નંબરમાંથી, 25 નંબરનો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, 26 ત્રીજા ચેપ્ટરમાંથી અને 27 ચોથા ચેપ્ટરમાંથી। આ થયું ભાગ 2। એટલે ભાગ 1 અને 2 બંને આપણે વાંચવાના છે। વિભાગ ડી, વિભાગ ડીની અંદર કેટલા પ્રશ્નો? તો 1, 2, 3, 4, 5, 6, 7, એમાં પણ 7 પ્રશ્ન છે, પરંતુ એ 3 માર્ક્સનો એક, એટલે 7 ગુણ્યા 3 કરીએ તો આ વિભાગ આપણા માટે 21 માર્ક્સનો થશે। જોઈએ 28 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી, 29 ચેપ્ટર નંબર 3, 30 ચેપ્ટર નંબર 4, પરંતુ આ જે પ્રશ્ન છે એ ભાગ 1માંથી પૂછાશે। કયામાંથી? ભાગ 1માંથી। અને જ્યાં ત્રીજો પ્રશ્ન છે એના અથવામાં પણ કેટલીક વાર આવી શકે, એટલે વિકલ્પમાં તમને આપે ત્રીજાના અથવામાં ત્રીજો। હવે જે 31મો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, આમાં પણ અથવામાં આવી શકે અને એ ચેપ્ટર નંબર 4। એટલે આ જે છે એ વિભાગ 2માંથી આપણને પૂછાશે। ત્યાર પછી આપણે વાત કરીએ વિભાગ ઈની। વિભાગ ઈની અંદર તમે જોઈ શકો અહીંયા કેટલા પ્રશ્ન છે? તો 1, 2, 3, 4 અને 5 પ્રશ્ન છે। આ 5 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના છે એની વાત કરીએ। 5 પ્રશ્નો 4 માર્ક્સનો એક, એટલે 5 ચોક 20 માર્ક્સનો આ વિભાગ છે। 20 માર્ક્સનો આ વિભાગ આપણો થવાનો છે। શરૂઆત કરીએ પહેલો 35 નંબરનો પ્રશ્ન। 35 નંબરનો પ્રશ્ન એ ચેપ્ટર નંબર 2માંથી, પરંતુ એના અથવામાં પણ પૂછાશે। અને આ જે 35 નંબરનો પ્રશ્ન છે એ ભાગ 1માંથી આપણને પૂછાશે। બાકીના બધા જ પ્રશ્નો આપણને ભાગ 2માંથી પૂછાવાના છે। એટલે 36 1માંથી, 37 2 નંબર, 3 નંબર અને 4 નંબર, આ 4 આપણને ભાગ 2 જે છે એનું ચેપ્ટર છે એમાંથી। આ જે બીજું ચેપ્ટર ભાગ 1નું છે એમાંથી એક જ પ્રશ્ન ઈની અંદર, જ્યારે આ જે 4 પ્રશ્ન છે એ આપણને ભાગ 2 જે છે એમાંથી પૂછાશે। ઓકે, છેલ્લો એફ વિભાગ। એફ વિભાગમાં આપણે પહેલો જોઈએ તો પહેલો પ્રશ્ન આપણે પહેલા ચેપ્ટરમાંથી, એના અથવામાં પણ છે એટલે એ જ આવશે। ત્યાર પછી બીજો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, ત્રીજો પ્રશ્ન એટલે કે 42મો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી અને આ ચોથા ચેપ્ટર, એના પર આપણને અથવા મળશે। અને આ જે બધા પ્રશ્નો પૂછાવાના છે એ ભાગ 1માંથી પૂછાશે,
કયામાંથી ભાગ, એટલે એફ જોઈએ તો ભાગ 1 અને ઈ જોઈએ તો ભાગ 2. અને 44મો પ્રશ્ન આપણને પહેલા પાઠમાંથી, પરંતુ એ હશે ભાગ 2. એટલે ભાગ 2 માંથી એક જ પ્રશ્ન અને અહીંયા ભાગ 1 માંથી એક જ પ્રશ્ન. અહીંયા 5 પ્રશ્ન છે એટલે 5 50 કેટલા થાય તો 25 થાય. એટલે આ વિભાગ 25 માર્ક્સનો. જોઈએ આપણે વિભાગ એ તો એના 10 માર્ક્સ, વિભાગ બી તો એના પર 10 માર્ક, સીની અંદર 7 પ્રશ્નો તો 2 માર્ક્સવાળા એટલે 14 માર્ક્સ, ડીની અંદર 7 પ્રશ્નો તો 3 માર્ક્સવાળા એટલે 21 માર્ક્સ. ત્યાર પછી ઈની અંદર 5 પ્રશ્નો 4 માર્ક્સવાળા એટલે 20 માર્ક્સ અને છેલ્લે એફની અંદર 25 માર્ક્સ. આ રીતે આપણે જોવા જઈએ તો આપણા માર્ક્સ કઈ રીતના થઈ જોઈએ. આપણે 20 20 20 ગણીએ તો 60 થાય. આ 4 ને 6 20 આમાં ઉમેરીએ 60 ને 80 80 ને આ 20 એટલે કેટલા થઈ જાય 100 માર્ક્સ થઈ જાય. આ રીતનું આખું છે. પરંતુ કયા ચેપ્ટરમાં કેટલો ગુણભાર છે એ પણ જોઈ લઈએ. તો ગુણભારમાંથી જે પહેલું ચેપ્ટર છે ભાગ 1નું એમાંથી 12 માર્ક્સ, બીજું ચેપ્ટર છે એમાં પણ 12 માર્ક્સ, ત્રીજું ચેપ્ટર છે એમાં પણ 12 માર્ક્સ અને ચોથું ચેપ્ટર છે એમાં પણ 12 માર્ક્સ. એટલે જે પહેલો ભાગ છે એમાંથી આપણને 48 માર્ક્સનું પૂછાશે. તો જે બીજો ભાગ છે કેટલા માર્ક્સનું થશે તો 48 છે એટલે આપણો બીજો ભાગ એ 52 માર્ક્સનું પૂછાશે. કયા ચેપ્ટરમાંથી તો પહેલો પાઠ 16, બીજો 12, ત્રીજો 12 અને ચોથો પણ 12 હોય તો 48 થઈ જાય, પણ તમારે 4 વધારે છે એટલે 52. 48 ને 52 એટલે 100 માર્ક્સનું આપણું પેપર થઈ જાય. એટલે આ રીતનું આખું પેપર હશે. આ જે બ્લુ પ્રિન્ટ છે એ આપણને ફક્ત ને ફક્ત પ્રથમ પરીક્ષા જ નહીં, પરંતુ જો તમે આ પ્રમાણે તૈયારી કરશો તો બીજી પરીક્ષા અને ખાસ કરીને આપણી જે બોર્ડની જે વાર્ષિક પરીક્ષા છે એમાં પણ આપણને ઉપયોગી થશે. એટલે જો વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.